પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. બીએલઓની કામગીરી અને અન્ય કામગીરીને લઈને વિરોધ દર્શાવ્યો. બીએલઓ શિક્ષકોની કામગીરી હોવા છતાં આંગણવાડી કાર્યકરોને સોંપાઈ છે. કાયમી કરવાની માંગ સાથે આંગણવાડી કાર્યકરોનો વિરોધ. આંગણવાડી કાર્યકરોની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની આપી ચીમકી. આજ રોજ અમારી માંગણી એ છે કે સરકારશ્રીએ જે અમને બીએલઓની કામગીરી આપી છે એ કામગીરી ઓલરેડી શિક્ષકો બજાવતા હતા, તો એ કામગીરી અમને શું કામ સોંપો છો? પછી સરકારશ્રીનો હાઈકોર્ટનો ચુકાદો હતો કે સરકારશ્રી અમને 6 માસમાં કાયમી કરવા, તો હજી સરકારે એ બાબતે કોઈ નિર્ણય લીધો નથી. તો અમારી એક માંગણી છે કે સરકારશ્રી અમને કાયમી કરો. બીજી માંગણી છે કે FRSની હમણાં સરકારે પોષણ ટ્રેકરની અંદર કામગીરી નાખી છે, જે સ્કીપનું ઓપ્શન હતું એ નીકળી ગયું છે. જો અમે FRS કરીએ છીએ, લાભાર્થી આંગણવાડી ઉપર આવે તો કલાક 1.5 કલાક થાય તો પણ થતું નથી. અમે ઘરે જઈને કરીએ તો એક લાભાર્થીના ઘેર કલાક 1.5 કલાક બેસવાનું, સર્વર ડાઉન આવે, OTP લેવાનો, સર્વર પાછું ડાઉન આવે તો FRSમાં ફોટો બી થાય નહીં. ફરી બીજા દિવસે જઈએ તો એ લોકો પણ અમને પ્રશ્ન કરે છે કે કેમ બેન આખો દિવસ આવો છો? તો શું આ કામગીરી અમારે એકલા જ કરવાની છે? તો સરકારશ્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી.